શરૂ કરીએ. માગો તો તમને અપાશે, શોધો તો તમને જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. કેમ કે જે કોઈ માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તેને પથ્થર આપશે? અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેવો માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. આમેન. પ્રાર્થના કરીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, ઇસરાયેલી પ્રજાના પ્રભુને આજે અમારા પણ દેવ, અમારા પૂર્વજોના પ્રભુ, આકાશ, પૃથ્વી, કુદરત, સર્વ સજીવોને જેણે બનાવ્યા, જેને ઉત્પન્ન કરતા તરીકે અધિકાર છે, માન છે, મહિમા છે, સત્તા છે, ગૌરવ છે, એવા ઈશ્વર પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં સેવકો સેવિકાઓ તરીકે અને તમારા બાળકો તરીકે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. તમે સૃષ્ટિના પ્રભુ છો, મનુષ્યના પણ માલિક છો. તમને સઘળો અધિકાર છે. તમે સ્તુતિપાત્ર ઈશ્વર છો. મહિમાની યોગ્ય એવા જીવતા દેવ તમે છો. આકાશમાં પ્રભુ દૂતો તમારું ભજન કરે છે, નીચે પૃથ્વી ઉપર પણ તમારા લોકો તમારું ભજન, તમારી સ્તુતિ, તમારી આરાધના કરે છે. અને એવા આરાધનાને લાયક, સ્તુતિને પાત્ર, મહિમાને યોગ્ય એવા જીવતા દેવ અમે પણ આજે સવારે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે અમારા પ્રભુ છો, માલિક છો, ઉત્પન્ન કરતા છો. તમે સદા જાગતા છો. તમે કદી પણ નિંદ્રાવશ થતા નથી. તમે નિરંતર પૃથ્વીનું અવલોકન કરો છો. તમારી દ્રષ્ટિ પૃથ્વી પર સતત આમ તેમ ફરે છે. તમે અમારું ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું એ સર્વ તપાસી જુઓ છો. તમે અમારા વિચારો પણ વેગળેથી સમજો છો. અને એવા સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ પ્રભુ અમે કેવળ તમને જ મહિમા આપીએ છીએ. આજના સુંદર વિશ્રામવારના દિવસને માટે, સવારની સુંદર શાંત પળોને માટે, સામૂહિક ભજન સેવાને માટે પ્રભુ તમે તમારા લોકો તરીકે અમને તમારા ઘરમાં લઈ આવ્યા છો, ત્યારે અમે કેવળ તમારો મહિમા જ ગાઈએ છીએ. સામૂહિક ભજન સેવામાં આગળ વધીએ, ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, અમારા અર્પણો પ્રભુ તમારી પાસે લાવીએ, ત્યારે બધું તમે આશીર્વાદિત કરો. તમારા પવિત્ર આત્મા દ્વારા આમ પ્રત્યેકને દોરો ચલાવો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ગીત ગાઈશું ને 267 ગીત નંબર 267 ઊભા થઈએ અને પ્રભુની સ્તુતિ કરતા પૂરું ગાઈશું. સગડા
પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 45. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 45. પશ્ચાતાપ. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તને વિનંતી કરી. હે યા, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે તો હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે? હું યહોવાની રાહ જોઉં છું. મારો આત્મા રાહ જુએ છે અને તેના વચનની હું આશા રાખું છું. હે ઇસ્રાએલ, યહોવાનો ભરોસો રાખજે, કેમ કે યહોવાની પાસે કૃપા છે અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે, પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો. ખરેખર હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ પવિત્ર અને અતિ ગૌરવી ઈશ્વર, ફરીને એકવાર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સવારની સુંદર શાંત પળોને માટે. રાત્રિ દરમિયાન પ્રભુ તમે અમારી રક્ષા કરી, સારી ઊંઘ આરામ આપ્યા, અમારા શરીરોને મનોને પ્રભુ તમે તૈયાર કર્યા. પવિત્ર આત્માની દોરવણીમાં તમારા ઘરમાં પ્રભુ તમે અમને દોરી લાવ્યા છો. સામૂહિક ભજન સેવામાં સામેલ કર્યા છે, ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા, સેવાઓ કરવાને માટે સામર્થ્ય આપ્યું, બળ આપ્યું. નોકરીઓ કરવાને માટે પણ પ્રભુ તમે પવિત્ર આત્માની દોરવણી આપી. જુદી જુદી પ્રવૃત્તિઓ, ઘરના કામકાજ, એ બધું જ કરવાને માટે પ્રભુ તમે અમારી સહાય બન્યા, અમારું સામર્થ્ય બન્યા. અને અઠવાડિયા દરમિયાન પ્રભુ તમે અમને દોર્યા, ચલાવ્યા, અમારી સાથે રહ્યા. અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે છો. અમે કેવળ પ્રભુ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ગઈકાલને માટે. કારણ કે પ્રભુ તમે ગઈકાલે તમારી કૃપા, તમારું સામર્થ્ય, વચનનો પડકાર પ્રભુ તમે કુટુંબોને આપ્યો. અને એ રીતે ફેમિલી રિટ્રીટ પ્રભુ તમે ગઈકાલે આશીર્વાદિત કરી. ઘણા બધા કુટુંબોને પ્રભુ તમે નવું બળ આપ્યું, નવું સામર્થ્ય આપ્યું, પસ્તાવિક હૃદય આપ્યું, નવી દિશા આપી, નવા વિચારો પણ આપ્યા. ઘણા બધા કુટુંબોએ પોતાના જીવનો તમને સમર્પિત કર્યા. પ્રભુ અમે એ માટે તમારી સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. માન્ય મનર સાહેબ માટે પણ પ્રભુ અમે આભારી છીએ. વક્તા તરીકે, વચનના સેવક તરીકે પ્રભુ તમે તેઓને અમારી મધ્યે લાવ્યા. મુસાફરી આશીર્વાદિત કરી, વચનની સેવા આશીર્વાદિત કરી, કુટુંબો સાથેની મુલાકાત અને વાતચીત પણ પ્રભુ તમે આશીર્વાદિત કરી. એ માટે પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારી કૃપા અને ભલાઈ માટે. કારણ કે પ્રભુ તમારી કૃપા, ભલાઈ અને દયા વગર અમે એક પળ પણ આ પૃથ્વી પર રહી શકતા નથી. પણ પ્રભુ તમે એ પૃથ્વી પરના અમારા જીવનોમાં સાથે રહ્યા, સાથે ચાલ્યા. અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે છો. અમે કેવળ તમને
મહિમા જ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે આભારી છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુને માટે. તમારા પુત્ર પ્રભુ ઈસુને તમે જગત પર મોકલ્યા. ઈસુએ સેવાઓ કરી, ચમત્કારો કર્યા, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, દટાયા, ફરીથી સજીવન થયા. અને જે કોઈ લોકોએ એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓ તારણ પામ્યા, પાપોની માફી પામ્યા, અનંતકાળિક જીવન પણ પ્રાપ્ત કર્યું. પ્રભુ એ બધા માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સ્થાનિક મંડળીને માટે. સ્થાનિક મંડળી એ પ્રભુ તમારી છે અને તમે એ રીતે મંડળીની કાળજી લીધી, સંભાળ રાખીશ, પાલન કર્યું, પોષણ કર્યું, એ મંડળીની વૃદ્ધિ આપી, આત્મિક રીતે તમે આગળ લઈ જઈ રહ્યા છો ત્યારે અમે ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મોટેરાઓ માટે કે જેઓ રિટાયર્ડ જીવનો જીવી રહ્યા છે, સેવકો સેવિકાઓ તરીકે પોતાનું જીવન પોતાના ઘરોમાં અને મંડળીમાં વાપરી રહ્યા છો, ખર્ચી રહ્યા છો. દાનો, સાથ સહકાર એ મંડળીને ગુડાકાને આપી રહ્યા છો. પ્રભુ એ બધા માટે અમે વૃદ્ધોની સ્તુતિ કરીએ, મહિમા ગાઈએ છીએ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ, સ્તવન કરીએ, કારણ કે પ્રભુ તમે મોટેરાઓની પણ કાળજીને સંભાળ લીધીશ. સેવાઓ તમે આશીર્વાદિત કરીશ, નોકરીઓ આશીર્વાદિત કરીશ, જુદા જુદા વ્યવસાયો પણ પ્રભુ તમે આશીર્વાદોથી ભર્યા છે. યુવાનો માટે પણ પ્રભુ અમે આભારી છીએ. એ યુવાન ધનની સાથે પ્રભુ તમે વાત કરો છો, વ્યવહાર કરો છો. જુવાનીના દિવસોમાં તમારું સ્મરણ કરવાને માટે એ જુવાનોને પવિત્ર આત્માની દોરવણી પણ બક્ષો. અમે એ માટે સ્તુતિ સ્તવન કરીએ. બાળકો માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ. તમારા તરફથી આપેલું એ ધન છે અને ધનને પ્રભુ તમે વૃદ્ધિ આપો, આશીર્વાદોથી ભરો. સ્તુતિ અને સ્તવન જ કરીએ. રાજકોટ મંડળી એક એક પરિવારના સભ્યો એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પાપોની માફી આપીશ. તમારા સેવકો સેવિકાઓ, દીકરા દીકરીઓ અને બાળકો તમે અમને બનાવ્યા છે અને એ રીતે પ્રભુ તમે અમારી સાથે છો, સાથે રહ્યા છો અને રહેવાના છો. એ માટે પણ પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ અમે મંડળીના આધ્યાત્મિક જે અંગો છે એ બધા માટે સ્તુતિ અને સ્તવન કરીએ. એ અંગોની જે સેવાઓ છે એ સેવામાં તેઓ કૃપાદાનો, તાલંતો અને પોતાના જીવનો, શરીરો, આશીર્વાદો તમારા મહિમા માટે વાપરી રહ્યા છે. ત્યારે પણ પ્રભુ અમે તમને એ માટે ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે આભારી છીએ. દરેક મંડળીઓ માટે પણ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. દરેક બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ એ બધા માટે અમે માથા નમાવીને કેવળ તમારું ભજન કરીએ છીએ. ખાસ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પવિત્ર આત્માને માટે. પવિત્ર આત્મા તમારી અવેજીમાં અદ્રશ્ય રીતે અમારી સાથે વ્યવહાર કરે છે, અમને હકારાત્મક રીતે દોરે છે, અમને ચેતવણી આપે છે, માર્ગદર્શન આપે છે, અમને આગળ વધવા માટે સામર્થ્ય અને બળ પણ પમાડે છે. સુંદર વચનો માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. વ્યક્તિગત રીતે, મંડળીકીય રીતે અને કૌટુંબિક રીતે જ્યારે અમે મનન કરીએ, વાંચન કરીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહારો કર્યા છે. એ વચનો દ્વારા પ્રભુ તમે અમને ઢંઢોળ્યા છે. એ વચનો દ્વારા તમે અમને બેઠા કર્યા છે. એ વચનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ
ભરવાને માટે પવિત્ર આત્માની દોરવણી પણ તમે બક્ષીશ. અમે ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે ગુડાકા માટે આભારી છીએ. ગુડાકાની સેવાઓ માટે પણ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, ગુડાકાની જવાબદારી તમે તેઓને સોંપી છે અને અદા કરવા સામર્થ્ય અને બળ આપ્યું છે. અને એની સાથે સાથે સિનડની પણ જવાબદારી તમે તેઓને સોંપી છે. અને સિનડની જવાબદારીમાં પણ તમે અદ્ભુત અને અજાયબ રીતે વાપરી રહ્યા છો. અમે કેવળ તમને ધન્યવાદ જ અર્પીએ છીએ. અમે અમારા ભારત દેશ માટે, રાજકીય પક્ષો માટે, શાસક પક્ષો, વિરોધ પક્ષો, એ બધા માટે પણ સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અમારા ગુજરાત રાજ્યને માટે પણ પ્રભુ અમે આભારી છીએ. ખાસ પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે પ્રભુ તમે અમારા ઉપર એટલા આશીર્વાદો મોકલ્યા છે કે પ્રભુ અમે અનુક્રમે ગણી શકીએ તેમ નથી. અસંખ્ય છે, અપાર છે, અગણિત છે. પણ પ્રભુ અમે તમારા તરફ દ્રષ્ટિ કરતા અત્યારે અમારા જીવનો તમારા હાથોમાં મૂકીએ છીએ. તમે પવિત્ર પ્રભુ છો અને અમારી પાસે પવિત્રતા ચાહો છો. પણ પ્રભુ અમે સ્વીકારીએ છીએ કે એ પવિત્રતા આપવાને અમે નિષ્ફળ ગયા છે. કુટેવો, વ્યસનો, જગત સાથેની જૈગિક મૈત્રી, જગતના વાનાપનનો પ્રેમ, શેતાન સાથેનો સહકાર, કુટેવો, વ્યસનો, એ બધામાં પ્રભુ અમે અમારા શરીરોને સામેલ કર્યા છે. અમને જુઓ છો, અમને તપાસો છો અને પ્રભુ એથી જ અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. આજે પ્રભુ તમે અમને પાપરૂપી મારી નાખો, ન્યાયપણા સંબંધી સજીવ કરો કે જેથી કરીને પ્રભુ અમારી પાસે જે કંઈ શેષ જીવન બાકી છે એ અમે પવિત્રતામાં, ઈશ્વરની બીકમાં વ્યતીત કરીએ, આગળ વધીએ, દ્રઢ બનીએ, મજબૂત બનીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ. માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ફરીને ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું 216. Amen.
બીજું કાળ વૃત્તાંત 6:24-34. પાન નંબર 396 અને 397. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજું કાળ વૃત્તાંત 6:24 વચનથી તો 35 વચન સુધી સાંભળીશું. જો તારા ઇસરાયેલી લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના દેવ તરીકે તને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તારી પ્રાર્થના તથા યાચના કરે, તો તું આકાશમાંથી તે સાંભળીને તારા ઇસરાયેલી લોકના પાપ ક્ષમા કરજે ને જે દેશ તે તેઓને તથા તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજે. જ્યારે તેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન વરસે તે વખતે જો તેઓ આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તારા નામનું સ્મરણ કરે, આ પ્રમાણે જ્યારે તું તેઓને પીડે ને તેઓ પોતાના પાપથી ફરે, તો આકાશમાંથી તે સાંભળીને તારા સેવકોના તથા તારા ઇસરાયેલી લોકના પાપની ક્ષમા કરજે. કેમ કે જે રૂડે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તું તેઓને શીખવે છે, અને તારો જે દેશ તે તારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજે. જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, સુક, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના દેશના નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે મંદવાડ આવ્યો હોય, ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હર કોઈ માણસ અથવા તારા સર્વ ઇસરાયેલી લોક પોતપોતાની પીડા ને પોતપોતાનું દુઃખ જાણીને પોતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને કરે, તો તારા રહેઠાણ આકાશમાંથી તું તે સાંભળીને ક્ષમા કરજે ને દરેક માણસનું અંતઃકરણ તું જાણેશ, માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે. કેમ કે તું જ સર્વ મનુષ્યના અંતઃકરણો જાણેશ. જેથી જે દેશ તે અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ તારાથી બીને તારા માર્ગોમાં ચાલે. વળી પરદેશી કે જેઓ તારા ઇસરાયેલી લોકમાં માના ન હોય, તેઓ જ્યારે તારા મોટા નામ તથા તારા પરાક્રમી હાથ તથા તારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે ને આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તું તારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજે ને તે પરદેશી જે સઘળી બાબત વિશે તને વિનંતી કરે તે પ્રમાણે તું કરજે, કે જેથી પૃથ્વીના સર્વ લોક તારું નામ જાણીને તારા ઇસરાયેલી લોકને
લોકની પેઠે તારી બીક રાખે ને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તારા નામથી ઓળખાય છે. જો તારા જે લોક કોઈ માર્ગે તું તેઓને મોકલે તે માર્ગે પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય ને આ નગર જે તે પસંદ કર્યું છે, જે મંદિર મેં તારા નામને સારું બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તારી પ્રાર્થના કરે, તો તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તો તેઓનો પક્ષ લેજે. આ પ્રભુનું વચન છે. પ્રભુ એ વચનો દ્વારા આજે આપણી સાથે વાત વ્યવહાર કરે. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોડશે. વચન કહે છે કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. ત્યારે આવો એ થોડા સમય હે બાકી પણ સેવા અભી હે કાફી. તો આપણે જોઈએ કે આપણે તપાસીએ, આપણી જાતોને તપાસીએ કે આપણે એ પાછા સેવામાં પાછા તો નથી રહી ગયા, હજી ઘણી સેવા કરવાની બાકી છે. ત્યારે આપણે અટકી તો નથી ગયા. પ્રભુની સ્તુતિ કરતા ગીત ગાઈશું, થોડા સમય હે બાકી સેવા અભી હે કાફી. हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए। हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए। अपने को त्याग यीशु से मन लगाए, अपने को त्याग यीशु से मन लगाए। हम है उसके विश्वासी, हम है उसके विश्वासी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी।
यीशु है हमारा न्यायी, यीशु है हमारा न्यायी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। हम रुके नहीं, पीछे मुड़े नहीं, हम रुके नहीं, पीछे मुड़े नहीं। यीशु है हमारा साथी, यीशु है हमारा साथी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। કેમ કે વચન કહે છે કે જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, અને ઈસુએ કહ્યું કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે, તે માટે હું આવ્યો છું. ત્યારે આવો આપણે ગીતમાં જોડાઈએ, ભરપૂર જીવન તેરે લીએ. भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए।
वरनो सजीवन तेरे लिए यीशु लाया है तेरे लिए यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए भरपूर जीवन तेरे लिए यीशु बुलाता तुझको आए छुपाए जीवन के जल से पीकर खुदा अपनी प्यास यीशु बुलाता तुझको आए छुपाए जीवन के जल से पीकर खुदा अपनी प्यास नदियों सा जीवन तेरे लिए नदियों सा जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए भरपूर जीवन तेरे लिए પિતાએ આભાર માનીએ છીએ કે તમે અમારા માટે આવ્યા, એ આભાર માનીએ છીએ એ ભરપૂર જીવન અમારા માટે લાવ્યા છે. ત્યારે જો હજુ સુધી અમે એ ભરપૂર જીવનને સ્વીકાર્યું નથી પિતા, ત્યારે અમે વૈતરું કરનારાઓ તથા ભારથી લદાલાઓ તમારી પાસે આવીએ અને તમારામાં વિસામો પામીએ એવું થવા દેજો. અમારા સ્તુત્યાર્પણો તમે સ્વીકારો પ્રભુ ઈસુના નામમાં, આમીન. એ જ તમારા વચન અનુસાર અમે તમારી પાસે આવીએ છીએ અને અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. મંડળી પ્રભુ તમારી છે, એ મંડળીને તમે રક્ત દ્વારા સ્થાપન કરીશ. મિશનરીઓને પ્રભુ તમે લઈ આવ્યા, અથાગ પરિશ્રમ, મહેનત, આત્મિક રીતે પડકારો, એ બધામાં પ્રભુ તમે મંડળીની વૃદ્ધિ કરી, મંડળીને દિન પ્રતિદિન વિસ્તારી અને એ રીતે તમે મંડળીને આશીર્વાદિત કરી છે. આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. સ્થાનિક મંડળી એ દિન પ્રતિદિન દરેક રીતે તમારામાં વૃદ્ધિ પામે, એ સંખ્યાની દ્રષ્ટિએ વૃદ્ધિ પામે, આત્મિક રીતે વૃદ્ધિ પામે, ભૌતિક રીતે પણ એ આશીર્વાદિત બને, એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. અને એ દિશામાં મંડળીના ભાઈ બહેનો એ મહેનત કરે, પરિશ્રમ કરે, આત્મિક રીતે દ્રઢ અને મજબૂત બને, એ માટે અમે તમારી કૃપાને તમારું સામર્થ્ય માંગીએ છીએ. ખાસ પ્રભુ અમે વૃદ્ધો માટે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ તમે આ દિવસોમાં એ વૃદ્ધોની સાથે રહો, વૃદ્ધોને બળ આપો, શક્તિ આપો, સામર્થ્ય આપો, તમારામાં સ્થિર કરો, મજબૂત કરો. જો કોઈ ક્ષતિ હોય તો એ વૃદ્ધોના શરીરો જીવનોમાંથી દૂર થાય, તમારી કૃપા પ્રાપ્ત કરે, તંદુરસ્તી પ્રાપ્ત કરે, એ માટે અમે વૃદ્ધોને માટે તમને વિનંતી કરીએ છીએ. ખાસ પ્રભુ અમે મોટેરાઓ માટે પણ સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. જેઓ સેવાઓ કરે છે એ સેવાઓ કરવાને માટે તમે તમારું સામર્થ્ય આપો, ઈશ્વરની બીક પમાડો. ખાસ પ્રભુ અમે
જુવાનોને માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે કુટુંબોમાં અને મંડળીમાં અમને જુવાનો આપ્યા છે. એ જુવાન દીકરા દીકરીઓ માટે અમે સ્તુતિ અને સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. તેઓ તમારામાં દ્રઢ બને, મજબૂત બને, તેઓ પોતાના જીવનોમાં તમને ઊંચા ઉઠાવે, તમારી બીક, તમારા વચન અને તમારા સામર્થ્યમાં આગળ વધે અને જુવાનીના દિવસોમાં ઘણા બધા એવા સારા આશીર્વાદો સંપાદન કરે, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. બાળકો માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. એ બાળકોને પ્રભુ તમે આશીર્વાદ આપો, બાળકોને પ્રભુ તમારામાં મોટા કરો. અમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ. દરેક પાળક સાહેબો છે, પ્રભુના સેવકો છે, તેઓને વધુને વધુ પ્રભુ તમારું સામર્થ્ય આપો, બળ આપો, કે જેથી કરીને પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓ સેવા કરે, સૌરાષ્ટ્ર કચ્છની દરેક મંડળીઓની વૃદ્ધિ કરે, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે એની સાથે સાથે ગુડાકાને માટે તમારો આભાર માનતા તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ તમે આ દિવસોમાં ગુડાકાની સાથે રહો, જરૂરિયાતો પૂરી પાડો અને ખાસ કરીને માન્ય બિશપ સાહેબ ડેપ્યુટી મોડરેટર તરીકેની જવાબદારીઓ અદા કરે છે, ત્યારે પ્રભુ એ બધી જ જવાબદારીઓ વહન કરવાને માટે ઉપરના પરાક્રમથી પ્રભુ તમે ભરો અને એ રીતે ગુડાકાની સેવાઓ આશીર્વાદિત બને અને સિનડની પણ સેવાઓ આશીર્વાદિત બને, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમે પરાક્રમી પ્રભુ, સામર્થ્યવાન ઈશ્વર, તમારું પરાક્રમ એ કોઈ પણ વ્યક્તિમાં વેતું થાય છે. અને અત્યારે પ્રભુ જે નામ માંદાઓના વાંચવામાં આવ્યા, યાદ કરવામાં આવ્યા, પ્રભુ મારી પ્રાર્થના છે એ પહેલાં તમે તેઓને જુઓ છો, જાણો છો અને ઓળખો છો. અમારી પ્રાર્થના છે પ્રભુ એ સેવકો સેવિકાઓ, દીકરા દીકરીઓ અને બાળકોની પાસે તમે જાઓ, તમારો હાથ તમે તેઓને અડકાડો અને તમારા એ હાથના સ્પર્શમાં તમારું પરાક્રમ તેઓના શરીરોમાં વહે. જે કંઈક ક્ષતિ છે, નબળાઈ છે, કમજોરી છે, એ બધી જ આજ પડે પ્રભુ તમારા નામમાં દૂર કરવામાં આવે અને એમ માંદા લોકો નવી તાજગી પામે, તંદુરસ્તી પામે, નવું જીવન પામે, એવી પ્રભુ અમે ખાસ માંદાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. અમે વરસાદને માટે આભારી છીએ. જ્યાં સારો વરસાદ છે અમે સ્તુતિ કરીએ છીએ, જ્યાં નથી ત્યાં પ્રભુ તમે હજી વરસાદ મોકલો, કે જેથી કરીને ખેડૂત ભાઈઓ અને તમારા લોકો એ વરસાદનો આશીર્વાદ પ્રાપ્ત કરીને તમને ધન્યવાદ અર્પે, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે અમે અમારા ગુજરાતને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમે અમને ગુજરાતમાં રાખ્યા છે, સુંદર વ્યવસ્થા આપીશ, અમને સ્વતંત્રતા બક્ષીશ. અમે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળીકીય રીતે જ્યારે મન ઈચ્છા કરે ત્યારે ગમે ત્યાં, ગમે તેટલી સંખ્યામાં તમારું ભજન કરવાને માટે એકઠા મળી શકીએ છીએ. ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે એ દિશામાં તમે અમને દોરો, એ દિશામાં પ્રભુ તમે અમને તમારું સામર્થ્ય આપો, બળ આપો. અમે નિયમિત રીતે એ ઘરોમાં કે કૌટુંબિક રીતે કે મંડળીકીય રીતે એ સ્તુતિ આરાધના કરવાને માટે એકઠા મળીએ. અમારી પ્રાર્થનાઓ પ્રભુ તમારી પાસે લાવવાને તમારા ઘરમાં આવીએ, એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સહાય કરો. અમારા દેશને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. દેશમાં જે જુદા જુદા પ્રશ્નો છે, નકારાત્મક બાબતો છે અને દેશની પ્રત્યેક જે જનતા છે એ જુદી જુદી રીતે સહન કરી રહ્યા છે, ત્યારે પ્રભુ એ દિશામાં તમે આશીર્વાદ આપો, એ દિશામાં પ્રભુ તમે તેઓને સંભાળો
અને એમ તમારામાં દ્રઢ મજબૂત કરો, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ, ત્યારે અહીંયા બેઠેલા એક એકને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. આજનો નવો આશીર્વાદ એક એકને આપો. એક એકની સાથે તમારો પવિત્ર આત્મા વ્યવહાર કરે અને આજે પ્રભુ અમે આશીર્વાદિત થઈને તમારા ઘરમાંથી બહાર નીકળીએ, એવી કૃપા સર્વ ઉપર થવા દો. મધ્યસ્થીની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે. આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મનાવો. આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મનાવો. દિન દિન તવ રાજ્ય આવો. ઓ તવ રાજ્ય આવો. આકાશે જમપુરી ઈચ્છા થાય તારી. આકાશે જમપુરી ઈચ્છા થાય તારી. પૃથ્વી પરે પણ હો. પૃથ્વી પરે પણ હો. આકાશીઓ બાપ, આકાશીઓ બાપ, આકાશીઓ બાપ, આકાશીઓ બાપ. દિનની રોટલી અમને દેજે. દિનની રોટલી અમને દેજે. રોડો માફ તું કર. દિન દિન કરીએ જમ જનને. કરીએ જમ જનને. પરીક્ષણે નવલાવી ઊંડાથી જોડાવી. પરીક્ષણે નવલાવી ઊંડાથી જોડાવી. કરે તું વિજયમાં. કરે તું વિજયમાં. આકાશીઓ બાપ, આકાશીઓ બાપ, આકાશીઓ બાપ, આકાશીઓ બાપ. રાજ્ય પરાક્રમ મહિમા સારા હરદમ હો તારા. રાજ્ય પરાક્રમ મહિમા સારા હરદમ હો તારા. દિન દિન હરદમ હો તારા. ઓ હરદમ હો તારા. આમીન આમીન હો નિત. આમીન આમીન હો નિત. આમીન આમીન હો નિત. આમીન આમીન હો નિત.
નદીઓમાં સમર્થ એવા ઈશ્વર અમારામાં અમારી સાથે આંતરિક રીતે વ્યવહારો કરનાર, અમારા શારીરિક શરીરોને આત્મામાં ઢંઢોળનાર, અમારા વિશ્વાસને તાજો કરનાર, અમારા જીવનોની કસોટી કરનાર, અમારા જીવનોને વચનના પડકારમાં અમને લઈ જવા, તપાસવા, તેનું સામર્થ્યને બળ આપનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસીસને માટે અમે આભારી છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસીસે આ મહિનાને પ્રાર્થનાના મહિના તરીકે ગુજરાતની મંડળીઓને આપ્યો છે અને એ અનુસંધાનમાં અત્યાર સુધીના જે પ્રોગ્રામો એ પ્રભુ તમે આશીર્વાદિત કર્યા અને સેવકો પ્રાર્થનાના વિષય સાથે જે વચનો લાવી રહ્યા છે, પડકાર આપી રહ્યા છે, પ્રભુ બધા માટે અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. આજે પણ અમે એ પ્રાર્થનાના વિષય અનુસંધાનમાં જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે તમારો પવિત્ર આત્મા આંતરિક રીતે અમારી સાથે વ્યવહાર કરે, અમારા જીવનોને ચકાસ. અમે આંતરિક રીતે અમારા જીવનોની તપાસ કરીને જો અમે નકારાત્મક છીએ તો અમે હકારાત્મક બનીએ, નકારાત્મક છીએ તો પ્રભુ અમે તમારી પાસે આવીએ, પાપોની માફી પ્રાપ્ત કરીએ અને સાચા અર્થમાં આત્મિક રીતે અમે પ્રાર્થનામાં આગળ વધીએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે ઈશ્વરના વચનો તરફ દ્રષ્ટિ કરીશું. બીજું કાળ વૃત્તાંત એનો 6થો અધ્યાય અને એની જે કલમો વાંચવામાં આવી, બીજા ઘણા બધા શાસ્ત્રપાઠો છે પ્રાર્થનાના અનુસંધાનમાં, એ શાસ્ત્રપાઠો પણ આવરીશું. અહીંયા જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે બીજું કાળ વૃત્તાંત એનો 6થો અધ્યાય, સમયના અભાવે આપણે એ આખો વાંચી શક્યા નથી, પણ ત્યાં 32મી કલમની અંદર લખ્યું છે 31 અને 32, જેથી જે દેશ તે અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ તારાથી બીને તારા માર્ગોમાં ચાલે. અને ત્યાં 32મી કલમ છે, વળી પરદેશી કે જેઓ તારા ઇસરાયેલી લોકમાંના ન હોય તેઓ જ્યારે તારા મોટા નામ તથા તારા પરાક્રમી હાથ તથા તારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે ને આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે. એટલે અહીંયા જો તમે જોશો તો કોણ પ્રાર્થના કરે, કેવી રીતે પ્રાર્થના કરે, ત્યાં ફક્ત વિશ્વાસી લોક નહીં પણ ત્યાં વિદેશી લોક પણ લખવામાં આવ્યું છે. ત્યાં એ શબ્દ વાપર્યો છે અને જ્યારે એ શબ્દ વાપર્યો છે ત્યારે તમે અને હું ઈશ્વરના લોક તરીકે અને વિદેશી લોક તરીકે જેવો વિશ્વાસ નથી કરતા તેવો વિશે પણ અહીંયા લખ્યું છે. અને અહીંયા આજનો જે વિષય છે 32મી કલમના આધારે પરદેશીની પ્રાર્થના, વિશ્વાસી લોક પ્રાર્થના કરે પણ અહીંયા પ્રભુનું વચન એ સ્પષ્ટપણે ત્યાં બતાવે છે કે પરદેશી એ પણ પ્રાર્થના કરે. એ 32મી કલમથી આગળ છે. પછી એનો 6થો અધ્યાય ને 6થા અધ્યાયની એ કલમોમાં કોણ પ્રાર્થના કરે, કેવી રીતે કરે, ક્યાં કરે,
એનો ઉલ્લેખ કર્યો છે. અને 32મી કલમથી જે આગળની કલમો છે એની અંદર પરદેશીની પ્રાર્થના એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે આવેલા માઉન્ટ મેરી ચર્ચમાં જો તમે મુલાકાતે ગયા હોય તો એ પછી વિશ્વાસી લોક હોય, આઈપી મિશનના હોય કે પછી આરસીના હોય, ત્યાં જઈને તેઓ પ્રાર્થનાઓ કરે છે. ઘણી બધી વખત ત્યાં તેઓ માનતાઓ અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે પ્રતિજ્ઞાઓ પણ લે છે. અને એ રીતે પોતાની જરૂરિયાતો પ્રમાણે તેઓ પ્રાર્થના કરે છે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે પ્રાર્થના કરે છે, પોતાના પરિવાર સંબંધી પ્રાર્થના કરે છે. અને ઘણી બધી વખત ત્યાં લખ્યું છે અથવા ત્યાં એ લોકો કરે છે કે માનતાઓ માનવામાં આવે છે. અને ત્યાં એ પણ રીત ઘણી બધી રીતે જોવા મળે છે કે ત્યાં તેઓ મીણબત્તી પ્રગટાવીને પોતાની મૂંઝવણ, પરિસ્થિતિ અથવા તો પોતાના જીવનને પ્રાર્થનાના સ્વરૂપમાં જણાવતા જોવા મળે છે. અહીંયાની જ વાતો કરીએ. ખંભોળજ કેટલાય જોયું? ખંભોળજ ગયા છો? ખંભોળજ કેમ ગયા છો? ઘણા બધા સીએનઆઈના લોકો હું બહુ સારી રીતે ઓળખું છું. હું ભાલેજ 11 વર્ષ રહ્યો અને એ ભાલેજથી બહુ નજીકમાં છે. પોતાના ચર્ચોમાં નથી જતા, પોતાના ચર્ચોમાં પ્રતિજ્ઞા નથી લેતા, અને એ આઈપી મિશન હોય કે પછી કોઈ પણ મિશનના હોય એ ખંભોળજની અંદર જાય છે. અને જો આપણે અહીં 50 રૂપિયા આપવા હોય પ્રતિજ્ઞાના અનુસંધાનમાં તો આપણને દુઃખ આવે. એ ખંભોળજમાં અથવા તો આ મુંબઈ જે માઉન્ટ મેરી ચર્ચ છે એમાં આપણે વધારે આપીએ છીએ. હું ઘણી બધી વખત ત્યાં જોવા જતો, ભાલે જતો ત્યારે, કે ત્યાં કેટલા લોકો આવે, શું કરે, એ પરિસ્થિતિ નિહાળવા. એટલે હું જે કહેવા માગું છું તે એ છે કે તેઓ એ ખંભોળજમાં જાય છે, સીએનઆઈના ચર્ચોમાં, પોતાના ચર્ચોમાં નથી જતા, ખર્ચ કરીને જાય છે અને ત્યાં પ્રતિજ્ઞા લે છે અને દાન પણ આપે છે. બીજી એક બાબત કદાચ તમને એ પણ કહેવા માગું છું. વેલાંગીની ચર્ચ, કેટલા જણ ગયા છે વેલાંગી ચર્ચમાં? શું કરવા? એનો જે ખર્ચ થાય એ અહીં દાનમાં આપ્યું હોત તો તમને એનો આશીર્વાદ મળે. હું પણ ગયો છું, પણ હું મુલાકાતની રૂએ ગયેલો. બધા જ બાળકોની ટૂર રાખવામાં આવી હતી અને અમે બાળકો બધા ત્યાં ગયેલા. હું જ્યારે નડિયાદ હતો ત્યારે ઘણા બધા, એટલે આપણે સાંભળતા વેલાંગી ચર્ચ. હવે ત્યાં કઈ માતા છે એ શબ્દો હું કદાચ તમને સમજાવવા આપી રહ્યો છું. કઈ માતા છે? વેલાંગી માતા. ઈસુ ખ્રિસ્ત કે મરિયમ કદી ને યાદ ના આવે, વેલાંગી માતા બહુ સરસ લોકોની યાદ આવે. અને ઘણા બધા સીએનઆઈના એ આરસી લોકો જાય, સ્વાભાવિક છે, પણ ઘણા બધા સીએનઆઈના લોકો ક્યાં જાય? તામિલનાડુ. ખર્ચ કરે, મહેનત કરે, સહન કરે અને એ વેલાંગી ચર્ચમાં જાય. અને વેલાંગી ચર્ચમાં જઈને તેઓ દાન પણ કરે અને પ્રતિજ્ઞાઓ પણ લે. હમણાં મહેશભાઈ બીજી પણ જાહેરાત કરશે કે
દરેક જે આપણા અંગો છે, જેમ કે મહિલા સંગત છે, ક્વાયર છે, યુથ છે, સન્ડે સ્કૂલ છે, એ બધાને માટે તેઓ અમુક કલાકની પ્રાર્થના રાખવાના છે. એમાં જો તમને કે મને આવવાનું થાય ત્યારે આપણને શું થાય? શું થાય? મનના ચોટે બાના કાઢીએ, આ છે તે છે, અને એમાંથી બાકાત રહેવા પ્રયત્ન કરીએ. અહીંયા જો તમે જોશો તો ઈશ્વર એના વચનમાં બતાવે છે, તેમ છતાં એ મુંબઈમાં આવેલા માઉન્ટ મેરી ચર્ચમાં, ખંભોળજમાં આવેલા એ આરસી ચર્ચમાં અને વેલાંગી ચર્ચ એ તામિલનાડુમાં છે, ત્યાં લોકો જાય છે અને પ્રતિજ્ઞાઓ લે છે, અર્પણ ચડાવે છે. ભારતમાંના વિદેશીઓ પોતાના દેવોને રીઝવવા અનેક પ્રયત્નો કરે છે, અનેક પ્રયત્નો કરે છે. પાવાગઢ કોઈ ગયું છે? પાવાગઢ. મને એક દિવસ વિચાર આવ્યો કે ત્યાં જાઉં અને એમની જે ભક્તિ કરવાની કે જે રીત રસમ છે એ જોઉં. ગયો, ઉપર ચડ્યો અને છેક સુધી ચડવા પ્રયત્ન કર્યો, પણ જ્યારે બૂટ કાઢવાના થયા ને ત્યારે પાછો આવતો રહ્યો. આગળ બૂટ ના કાઢ્યા અને ત્યાંથી પાછો આવતો રહ્યો. એટલે હું કોઈ ત્યાં પૂજા પાઠ કે અથવા તો ક્યાં નમન કરવા કે અર્પણ ચડાવવા નહોતો ગયો, પણ એની જે રીત રસમ છે એ જોવા ગયેલો. હું તમને પ્રભુ ઈસુના નામમાં બતાવું છું કે ઘણા બધા લોકો પ્રાર્થનાને માટે આજે ઘણી બધી જગ્યાએ જાય છે. એક દિવસ અહીંયા એક પરિવાર આવ્યો, 3 બાળકો, પતિ પત્ની. એમણે કહ્યું, સાહેબ અમારા માટે પ્રાર્થના કરવાની છે. મેં કીધું સારું. ઓફિસમાં બેઠા, વાતચીત કરી. એ જે ભાઈ હતો એ કંઈક બીજા માળેથી ત્રીજા માળેથી પડી ગયેલો. એને માથાનું ઓપરેશન કર્યું, જાળી નાખવામાં આવી, અને એ અમુક સમયે ગાંડ પણ કરતો. એટલે એમણે મને એવું કહ્યું, સાહેબ અમારા માટે પ્રાર્થના કરો કે આ ગાંડ પણ ના કરે. મેં કીધું સારું. મેં ભાઈનું નિરીક્ષણ કર્યું. એના કાંડાએ મારી આંગળી જેટલી દોરીઓ, એના બંને હાથોએ દોરીઓ, એટલે પેલા દોરા ધાગા. પછી મેં એમને સમજાવ્યું કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પ્રાર્થના કરવા માટે જો આવ્યા છે તો એ જે તમારી પ્રાર્થના છે એ આ દોરા ધાગા શું કરે? શું કરે? રોકે, સાંભળવા ના દે, અથવા એનો પ્રત્યુત્તર ના મળે. લગભગ અડધો કલાક થયો. એ ભાઈએ એના બંને કાંડાએ, બંને હાથોએ અને કમરમાં પણ દોરા ધાગા હતા. લગભગ 500 ગ્રામ જેટલા દોરા અમે કાપ્યા અને ઓફિસમાં જે કાપ્યા, કિરીટભાઈને કીધું, કિરીટભાઈ આ ભરી લો ને. અને પછી એ દોરા અમે આ અહીંયા મેદાનમાં જે જગ્યા છે ત્યાં બાળ્યા. હું જે કહેવા માગું છું તે આ છે કે ઘણી બધી વખત લોકો એ પરદેશના આવે, પરદેશમાં જાય અને પોતાના દેવોને રીઝવવાને માટે જુદી જુદી રીતે પ્રયત્નો કરે. ઘણી બધી વખત પૂજાપાઠ કરે, ઘણી બધી વખત યાત્રાઓ કરે, ઘણી બધી વખત દોરા ધાગા કરે, અને ઘણી બધી વખત માનતાઓ માનીને તેઓ મોક્ષ તથા શાંતિ પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નો કરે છે. ખ્રિસ્તી ધર્મ એ એટલો સારો છે, ઈશ્વરની એટલી કૃપા છે, આશીર્વાદ છે કે મને તમને એ બાબતોમાં ઈશ્વરે રાખ્યા નથી.
જો કોઈને રાખ્યા હોય તો સજાગ થશો. પણ પ્રભુ એના વચનમાં કહે છે કે તેઓ શાંતિ પ્રાપ્ત કરવાને માટે, પ્રશ્નો હલ કરવાને માટે અહીં ત્યાં ભટક્યા કરે છે. આપણે રાજકોટની નજીકમાં જ એક એવું સ્થળ છે. કયું? છેક દાહોદથી આવે લોકો. હું જ્યારે સુરેન્દ્રનગર હતો ને ત્યારે એ લોકો અમને ફોન કરે, સાહેબ અમે અહીં આવ્યા છે. એટલે હું કહું કેમ? તો કે અમે માનતા માનેલી. કઈ જગ્યા? ચોટીલા. ગયા છો કોઈ તમારામાંથી? ગયા છે? ગયા હશો કોઈ? પ્રભુ એના વચનમાં કહે છે, અહીંયા જો તમે જોશો તો ત્યારે તેઓ મોટી આશા તથા વિશ્વાસ સહિત આપણા જીવંત દેવ તરફ નજર કરે છે. ઘણી બધી વખત એવા પરિવારો આવે, બધું જ કરી ચૂકે, એ વેલાંગી જાય, બોમ્બેમાં જાય, અહીંયા ભાલેજની પાસે જે આરસી ચર્ચ છે ત્યાં પણ જાય, ચોટીલા જાય, પછી શું થાય? થાકી જાય, પૈસો વેડફાઈ જાય, થાકી જાય, અને પછી એ લોકો પ્રભુની પાસે આવે. એટલે હું જે કહેવા માગું છું તે આ છે કે તેઓ વિશ્વાસ સાથે, વિનંતીઓ સાથે અરજો પરમેશ્વરની સમક્ષ રજૂ કરતા જોવા મળે છે. અને આપણે પણ કરીએ છીએ વિશ્વાસી લોકો. અહીંયા વિશ્વાસી વિશે પણ લખ્યું છે, પરદેશી વિશે લખ્યું છે, અવિશ્વાસી વિશે પણ લખ્યું છે. ત્યાં લખ્યું છે કે આ જે ચિત્ર છે એ આજનું નથી, વર્ષો જૂનું એ ચિત્રને લોકો કરતા આવ્યા. પરંતુ શરૂઆતથી જ, એટલે કે ઇબ્રાહિમના વખતથી એ બાબત જોવા મળે છે. જૂના કરારની અંદર ઇબ્રાહિમ પણ વિદેશી દેવોને ભજતો હતો. એના વિશે ત્યાં લખ્યું છે. સમયના ભાવે હું તમને એ કલમ આપતો નથી, પણ ત્યાં એ વિદેશી દેવોને એ ભજતો હતો. એ યહોશુઆના પુસ્તકની અંદર લખ્યું છે 24 અને 2. ત્યારે દેવે તેને બોલાવ્યો અને તે વિશ્વાસથી જ ચાલી નીકળ્યો. અને એના વિશે એ પણ લખ્યું છે, વિદેશીઓ પણ પરમેશ્વરને અર્પણ ચડાવે તે માટે મૂસાએ ખાસ આજ્ઞા પણ આપી હતી. અને ગણના 15:14 લખ્યું છે, પુનર્નિયમ 10 અને 19 પણ લખ્યું છે. ઘણીવાર આ વિદેશીઓનો જીવંત પરમેશ્વર પ્રત્યેનો અખૂટ વિશ્વાસ જોવા મળે છે. નવા કરારમાં પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે સેવા કરી, ચમત્કારો કર્યા, ત્યારે ત્યાં લખ્યું છે, એક વ્યક્તિ એવું કહે છે, ફક્ત તું પ્રાર્થના કર, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એટલે પ્રભુ એના વચનમાં ત્યાં સ્પષ્ટપણે કહે છે કે ઘણીવાર આ વિદેશીઓનો જીવંત પરમેશ્વર પ્રત્યેનો અખૂટ વિશ્વાસ આપણને પણ શરમાવે છે. આપણે જેવો એમ કહીએ કે અમે તો વર્ષોથી, અમારા બાપ દાદાના વખતથી, પણ ઘણી બધી વખત નવા વિશ્વાસીઓ અથવા તો વિદેશી લોકો કે જેઓ ઈશ્વર પર ભરોસો મૂકે છે, વિશ્વાસ કરે છે, તેવો મને તમને શરમાવે છે. પ્રભુ એના વચનમાં કહે છે, ત્યાં લખ્યું છે કે અને એમનો જે વિશ્વાસ છે એ જબરજસ્ત હોય છે. આથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મેં તમને કહ્યું તે પ્રમાણે, એ કહે છે કે એક વિદેશીના વિશ્વાસને ઈસુ વખાણે છે. આના જેવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. પ્રભુ ત્યાં બતાવે છે, ઈશ્વર છે એ પક્ષપાતી નથી. ફક્ત ખ્રિસ્તીઓનું સાંભળે અને અખ્રિસ્તીઓનું, વિદેશીઓનું ના સાંભળે. બાઇબલ કહે છે, હું નથી કહેતો, આ 6 અધ્યાયની એ જે
32થી આગળની કલમો છે એમાં લખ્યું છે, ત્યાં લખ્યું છે તે આપણું તથા વિદેશીઓનું પણ સાંભળે છે. ત્યાં એ પણ લખ્યું છે કેમ કે તે સર્વનો સર્જનહાર છે. પ્રાર્થનાના ઉત્તર માટે વિદેશીઓ માટે પણ વિશ્વાસીની માફક દેવે એક આત્મિક ધોરણ ઠરાવ્યું છે. અને એ જે ધોરણ છે તે આ પ્રમાણે છે. પ્રાર્થનાના પ્રત્યુત્તર માટેનું જે ધોરણ છે તે આ પ્રમાણે છે. ત્યાં એ 6થા અધ્યાયની અંદર લખ્યું છે, તેઓ પાસે આવે છે. કોઈ પણ વ્યક્તિ છે, એ ખ્રિસ્તી છે, અખ્રિસ્તી છે, વિશ્વાસી છે, અવિશ્વાસી છે, પેલી બાબત ત્યાં શીખવાની મળે છે. યશાયા 2 અને 2 પણ એનું વર્ણન કર્યું છે. ત્યાં લખ્યું છે કે કોઈ પણ પ્રાર્થના વીર છે, પ્રાર્થના કરનાર વ્યક્તિ છે, એ વિશ્વાસી છે કે અવિશ્વાસી છે, એણે પ્રથમ પ્રભુની પાસે આવવાની જરૂર છે. પ્રભુની પાસે જ્યાં સુધી વ્યક્તિ નથી આવતી ત્યાં સુધી ઈશ્વર એનું કદી સાંભળતી નથી. ઘણી બધી વખત આપણે આજ્ઞા કરીએ, ઘણી બધી વખત આપણે શું કરીએ, કંઈક થાય એટલે આપણે સામા મૂકી દઈએ. માથું દુખે, તાવ આવે, ક્યાં મૂકી દઈએ? પ્રાર્થનાની વિનંતી છે ઉપર સુધી પહોંચાડીએ. બધી જ વાત સાચી, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે જો તમારે તમારા માટે, કુટુંબને માટે, મંડળીને માટે, સમાજને માટે, વિશ્વાસી અવિશ્વાસીને માટે પ્રાર્થના કરવી છે તો તમારે હું એનો વિરોધ નથી કરતો, એ પણ તમને કહી દઉં, કોઈ ગેરસમજ ના થાય. આપણે તરત એમાં પ્રાર્થનાની વિનંતી આપી દઈએ છીએ, પણ પ્રભુ એવું કહે છે કે પ્રાર્થનાની વિનંતી આપ્યા પહેલાં એ જે વ્યક્તિને માટે પ્રાર્થના કરવાની છે, અથવા તો એ વ્યક્તિ જે પ્રાર્થના કરવા માંગે છે તે પ્રભુની પાસે આવે. પ્રભુની પાસે આવ્યા વગર કદી આપણે પ્રભુની પાસે વિનંતી લઈ જઈ શકતા નથી. જેમ તમે જોશો, ઘણા બધા લોકો જાય, ઘણા ફરવા જાય, ને પછી ફરવાના બહાને ત્યાં પણ જાય. એટલે ઘણા બધા લોકો એ માઉન્ટ મેરી ચર્ચમાં જાય, કોઈના બદલે નથી જતા, પોતે જાય છે. વેલાંગી ચર્ચમાં એ વેલાંગી માતા છે, માફ કરશો, એ જે વ્યક્તિ છે જેને પીડા છે, દુઃખ છે, જેને પ્રાર્થનાની અગત્યતા છે, એ ત્યાં જાય છે. અને એને ધ્યાનમાં રાખીને હું અહીંયા તમને એ 6થો અધ્યાય અને એની જે કલમ છે એ તમને કહેવા માગું છું. પ્રભુ એના વચનમાં કહે છે કે એ વ્યક્તિએ જે પ્રાર્થના કરવા માંગે છે, જે પ્રાર્થનાને માટે વિનંતી આપવા માંગે છે, તેણે સૌથી પ્રથમ પ્રભુની પાસે આવવાનું છે. પ્રભુની પાસે આવ્યા વગર તમે કંઈ કરી શકતા નથી. વિશ્વાસ સહિત તેની પાસે આવવાનું છે. અને ત્યાં યશાયા 2 અને 2 લખ્યું છે, વિદેશીઓ વિખેરાઈ ગયેલા પ્રેરિતો અને વિશ્વાસીઓની સાક્ષી સુવાર્તાના કારણે જીવંત દેવની પાસે આવે છે. વિદેશીઓને દેવની પાસે લાવવા આજે આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે જો તમે પ્રાર્થના કરો છો તો ઘણી બધી વખત, હું એવું નથી કહેતો, પણ ઈશ્વર પાસે આવ્યા વગર એની રીત પણ બતાવવામાં આવી છે. ગઈકાલે મનર સાહેબ જે રીતે બતાવતા, ફેમિલી રિટ્રીટમાં જે રીતે વચન એ કુટુંબને માટે આપતા હતા, ત્યાં લખ્યું છે કે ઈશ્વરની પાસે કેવી રીતે આવવાનું છે, કેવા અર્થમાં આવવાનું છે, કેવા હેતુ સાથે આવવાનું છે, એ પ્રભુ એના વચનમાં બતાવે છે. એટલે પહેલી બાબત મને તમને જે શીખવાની મળે છે તે આ છે, પાસે આવ્યા વગર તમે કદી પ્રાર્થના કરી શકતા નથી. અને જો કરો છો તો તમારો અમથો શું છે? લવારો છે.
પ્રભુ એના વચનમાં આગળ પણ કહે છે, 32મી કલમની અંદર ત્યાં લખ્યું છે, એમાં વળી પરદેશી કે જેવો તારા ઇસરાયેલી લોકમાંના ન હોય તેવો જ્યારે તારા મોટા નામ તથા તારા પરાક્રમી હાથ તથા તારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે ને આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે. પ્રભુ કહે છે બીજી બાબત ત્યાં કહે છે, પહેલી બાબત મેં તમને કહી હતી કે પ્રભુની પાસે આવવાની જરૂર છે. બીજી બાબત પ્રભુ એના વચનમાં કહે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારે તમારું મુખ પ્રભુ તરફ ફેરવવાની જરૂર છે. પ્રભુ વગર પ્રભુ તરફ મુખ ફેરવ્યા વગર તમે કોઈ પણ વિનંતી કરી શકતા નથી, અને કરો છો તો એ એક ચાલી આવતી એક રૂઢિ છે. પ્રભુ એના વચનમાં કહે છે, આવીને તેઓ મંદિર તરફ મુખ ફેરવે, અથવા બીજા શબ્દોમાં કહીએ મૂર્તિ તરફથી જીવંત દેવ તરફ ફરવું. ઘણા બધા કહે છે કે અમે આની પૂજા કરતા હતા, અમે આ કરતા હતા. આજે ઘણા બધા લોકો એ સાક્ષી આપે છે કે ઈશ્વરે અમને એ પૂજામાંથી છોડાવ્યા. અમારી દ્રષ્ટિ, અમારું મુખ એ દેવો તરફ હતું, એ મૂર્તિઓ તરફ હતું. પણ આજે ઘણા બધા લોકો કહી શકે છે કે અમે એ મૂર્તિઓ તરફથી અમારું મુખ ઉઠાવીને અમે ઈશ્વરની તરફ અમારું મુખ ફેરવ્યું છે. એટલે બીજી બાબત ત્યાં શીખવાની મળે છે. જો તમને ખ્યાલ હોય તો પ્રભુ એના વચનમાં કહે છે કે મુખ ફેરવવાનો બીજો અર્થ થાય છે પ્રભુ પર વિશ્વાસ કરવો. વિશ્વાસ વગર તમે કંઈ પણ પ્રાર્થના કરી શકતા નથી, અને કરો છો તો એનો કોઈ પ્રત્યુત્તર તમને મળશે નહીં. તમને અહીંયાથી દાવા સાથે. બીજા અર્થમાં કહીએ કે આપણે વિશ્વાસ સહિત તેની પાસે આવવાનું છે, અને જ્યારે વિશ્વાસ સહિત તેની પાસે આવીશું ત્યારે પ્રભુ તેનું સાંભળશે. ઘણા બધા દાખલા કદાચ તમારા ધ્યાનમાં છે, મારા પણ ધ્યાનમાં છે. પ્રભુ એના વચનમાં કહે છે કે જે લોકો મૂર્તિ તરફથી જીવંત દેવ તરફ ફર્યા છે તેઓમાં લખ્યું છે તે પ્રમાણે પ્રભુના મહાન સેવકો સાધુ સુંદરસિંહ, એનું આખું પુસ્તક છે. એ કઈ રીતે પ્રભુની પાસે આવ્યો, એ મૂર્તિઓ તરફથી કઈ રીતે પ્રભુ તરફ ફર્યો, એનું આખું પુસ્તક લખવામાં આવ્યું છે. અને એની સાથે સાથે પંડિતા રમાબાઈ, એના વિશે પણ લખ્યું છે કે મૂર્તિ તરફથી અથવા એ વિદેશી દેવો તરફથી કઈ રીતે જીવતા પરમેશ્વર તરફ ફરે છે, એ વિશે પંડિતા રમાબાઈ વિશે પણ લખવામાં આવ્યું છે. અને નારણ વામન તિલક એના વિશે પણ લખ્યું છે. અને એઓના વિશે લખતા એવું લખ્યું છે કે મૂર્તિઓ તરફથી પોતાના મુખ ફેરવીને ખ્રિસ્તની પાસે આવ્યા. તમે પ્રાર્થના કરો, ઓગસ્ટ મહિનાને પ્રાર્થનાના મહિના તરીકે ઉજવો, પણ પ્રભુ કહે છે કે પ્રભુની તરફ જો મુખ નથી ફેરવતા, એનો અર્થ કે પ્રભુ પર વિશ્વાસ કરવો. પ્રભુ એના વચનમાં કહે છે તેની તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે. ત્યાં એ પણ લખ્યું છે પરમેશ્વર તરફ મુખ ફેરવવું એટલે ફક્ત પરમેશ્વર પર ભરોસો રાખવો. પ્રભુ કહે છું નથી કહેતો. અને પ્રભુ એના વચનમાં ત્યાં કહે છે, રોમનોને પત્ર એનો 1 અધ્યાય અને 17મી કલમમાં લખ્યું છે, ન્યાય વિશ્વાસથી જીવશે. અને પ્રભુનો એક સેવક જણાવે છે કે વિશ્વાસ કશું જ કરતો નથી, પરંતુ વિશ્વાસ ઈશ્વરને પરાક્રમ કરવાની છૂટ આપે છે. હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે. વિશ્વાસ કશું જ નથી કરતો, પણ લખ્યું છે કે એ ઈશ્વર, ત્યાં લખ્યું વિશ્વાસ ઈશ્વરને સર્વ પરાક્રમ કરવાની છૂટ આપે છે. એટલે ગઈકાલે પણ એક ભૂત વળગેલો છોકરો આવ્યો,
બહુ દૂરથી, અને એ ભૂત વળગેલો હોય તો એના ચિહ્નો તમને ખ્યાલ આવી જાય. તમે પ્રાર્થનાનું નામ લો, બાઇબલ વાંચવાનું નામ લો, તો એ શું કરે? શું કરે? ધમાલ કરે. અને ઘણી બધી વખત મેં જોયું છે, ઘણા બધા બાળકો એમને એ વાળ બહુ મજબૂતથી પકડે છે. ઘણી બધી વખત ઘણા બધા સેવકો એવું કરે છે કે એને મારે પણ છે. એ માણસને નથી મારતા, પણ કોને મારે છે? ભૂત. એનામાં જે કામ કરે છે એને, અને સેવકો એનામાંથી નીકળી જવાને હાંકલ કરે છે. એટલે પ્રભુ એના વચનમાં કહે છે કે વિશ્વાસ કશું જ કરતો નથી, પરંતુ વિશ્વાસ ઈશ્વરને સર્વ પરાક્રમ કરવાની છૂટ આપે છે. તમે વિશ્વાસ કરો તો પ્રભુનું પરાક્રમ તમારા અને મારામાં કામ કરે. વિશ્વાસ ના કરો, કશું જ ના થાય. તમે આખો મહિનો પ્રાર્થના કરો, પ્રભુ એના વચનમાં કહે છે, હું નથી કહેતો. ત્યાં પ્રભુ કહે છે, 1 શમૂએલ એમાં દાઉદ અને ગોલિયાતનો દાખલો આપ્યો છે, અને એના વિશે એવું લખ્યું છે કે 1 શમૂએલમાં દાઉદ મજબૂત ગોલિયાતની સમક્ષ જ્યારે યુદ્ધ કરવા જાય છે, ત્યારે તે ગોલિયાતની સામે નહીં, પણ દેવની તરફ પોતાની નજર ઊંચી કરે છે. એ ગોલિયાત એને મેણા મારે છે. પણ લખ્યું છે કે એ યુદ્ધ કરવા જાય છે ત્યારે તે ગોલિયાતની સામે નહીં, પરંતુ દેવની તરફ પોતાની નજર ઊંચી કરે છે. ઘણી બધી વખત આપણને પ્રાર્થનામાં અભિમાન બહુ હોય, પેલા ફરોશીઓને દાણીઓ જેવા. આપણે એવું પણ કહીએ ઘણી બધી વખત, પ્રભુ હું તો આવો છું, પ્રભુ હું તો આવીશ. પણ ઘણી બધી વખત એ સાદુક્યોને ફરોશીઓ જે પ્રાર્થના કરતા હતા એ ઢોંગ હતો. અને એવું કહેવાય છે કે આપણે પસ્તાવા વગર પ્રભુની પાસે જઈએ છીએ, અને પ્રભુની પાસે આપણે આપણી વિનંતીઓ લઈ જઈએ છીએ. જ્યારે પસ્તાવા વગર લઈ જઈએ છીએ ત્યારે પ્રભુ મારું તમારું સાંભળતા નથી. હજી મારી પાસે ઘણા બધા વિષયો છે, હું તમને એ બતાવીશ. પણ પ્રભુ કહે છે કે જો તમે પ્રાર્થના કરો છો તો તમારે પ્રથમ પ્રભુની પાસે આવવાની જરૂર છે. પ્રભુની પાસે આવ્યા વગર તમે પ્રાર્થના કરો છો એ લવારો છે. બીજી બાબત મેં તમને કહી હતી કે તમારું મન જો બીજી બાબતો પર છે, વ્યક્તિ પર છે, જગ્યા પર છે, બહુ ધ્યાનથી સાંભળજો, જગ્યા પર છે અથવા મૂર્તિ પર છે, તો પ્રભુ કહે છે એ બધાથી તમારી નજર વિરુદ્ધ દિશામાં જવી. ઘણી બધી વખત ચર્ચમાં પ્રાર્થના કરીએ, પણ શું કરીએ? નજર તો મારીને તમારી ક્યાં હોય? ઈશારા પણ હોય. મને વર્ષોનો અનુભવ છે. પ્રાર્થનાનું નામ પણ આપણે પ્રાર્થના કરતા હોય ત્યારે ઈશારા થાય. આપણે પ્રાર્થના કરતા હોય ત્યારે આપણી આંખો બંધ નથી હોતી, આપણી આંખો ખુલ્લી હોય. પ્રભુ કહે છે, હું નથી કહેતો, હું વખોડતો નથી તમને પ્રભુ ઈસુમાં દ્રઢ કરવા માંગુ છું. એ કરવાનો કોઈ અર્થ નથી, અને એ કરો છો તો એક ચાલી આવતી રૂઢિ જ, એમાં તમે સંતોષ માનો છો, પણ પ્રભુ તમારું ખરેખર સાંભળતા નથી. જો તમારે તમારી વિનંતી એનો પ્રત્યુત્તર પ્રાપ્ત કરવો છે તો હૃદયથી પસ્તાવા સાથે જેવા છે તેવા નમ્ર બનીને પ્રભુને કહો, પ્રભુ હું પાપી છું, પ્રભુ હું અશુદ્ધ છું, પ્રભુ મેં આ કર્યું. પ્રભુની તાકાત નથી, હું જે શબ્દ વાપરું છે ધ્યાન રાખજો.
પ્રભુની તાકાત નથી કે એ મારીને તમારી પ્રાર્થના રોકે, પણ ક્યારે? આપણે સાચા હોઈએ ત્યારે. પ્રભુ આગળ પણ ત્યાં કહે છે, જો તમે જોશો તો ત્યાં એના વચનમાં કહે છે, મુખ ફેરવવું એટલે બીજી બધી બાબતોથી આપણી નજર હટાવીને પ્રભુની તરફ આપણે વળીએ અથવા ફરીએ. અને છેલ્લે એક બાબત લાવીને બંધ કરીશ. પ્રભુ એના વચનમાં એ 32મી કલમની અંદર જ કહે છે, ત્યાં લખ્યું છે પ્રાર્થના કરે. પ્રાર્થના બધા જ કરે છે, ઉપવાસ સહિતની પ્રાર્થના કરે છે, પણ તમે મને કહેશો કે તમને એ પ્રાર્થનાનો કેટલો પ્રત્યુત્તર મળ્યો? જો મળ્યો તમારો આભાર, ઈશ્વરનો આભાર, તમે હકારાત્મક છો. પણ જો નથી મળ્યો તો એનો અર્થ એમ છે કે તમે પ્રભુની પાસે નથી આવ્યા, નામ પૂરતા જીવી રહ્યા છો. નથી મળ્યો એનો અર્થ એવો છે કે હજી સુધી તમે તમારી દ્રષ્ટિ બદલી નથી. તમારી દ્રષ્ટિ ઈશ્વર સિવાય બીજે ભટકી રહી છે. ત્યાર પછી પ્રભુ છેલ્લે ત્યાં કહે છે, ત્યાં લખ્યું છે પાસે આવવું, મુખ ફેરવવું એ પૂરતું નથી, પણ ત્યાં લખ્યું છે પરંતુ પરમેશ્વરને વિનંતી કરવાની છે. પ્રભુ કહે છે હું નથી. ઘણા બીજાના ઉપર આધાર રાખે, આ લોકો પ્રાર્થના કરે. હા, આપણે હેલેશભાઈ સુધી પ્રાર્થનાની વિનંતી મૂકી દઈએ. વિનંતી તો મૂકીએ, પણ એની સાથે ફોન પણ કરી લઈએ કે સાહેબ આમ છે તેમ છે, તમે એમના માટે પ્રાર્થના કરો. પણ પ્રભુ કહે છે એક નવી દિશા, નવો વિચાર. ત્યાં લખ્યું છે કે એ જે વ્યક્તિ છે, પ્રાર્થનાવીર છે, જે પ્રાર્થના કરવા માંગે છે, તેણે પોતે પ્રાર્થના કરવાની જરૂર છે. હું પ્રાર્થના કર્યા જ કરું, પણ જો સામેવાળી વ્યક્તિ જો એ વિશ્વાસ ના કરે, એ પોતે મનમાં પ્રાર્થના ના કરે, એ જીવતા ઈશ્વર પર વિશ્વાસ ના કરે, તો મારી એ પ્રાર્થના કરેલી અથવા તમારી એ પ્રાર્થના કરેલી નકામી છે. અને એથી ઈશ્વર ત્યાં ત્રીજી બાબત કહે છે કે આપણે એ મોકલીએ, ના નહીં બધા કરે, પણ આપણે પોતે પણ પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે પોતે કરીએ, આપણા કુટુંબને માટે કરીએ, આપણી મંડળીને માટે કરીએ, આપણા સમાજને માટે કરીએ, આપણી ડાયોસિસને માટે કરીએ, આપણી સિનડને માટે પણ કરીએ, પણ પ્રાર્થના કરીએ. છેલ્લી બાબત એ 33મી કલમની અંદર લખ્યું છે કે પ્રાર્થના જો કરવી છે, પ્રાર્થનાનો પ્રત્યુત્તર જો પ્રાપ્ત કરવો છે, તો એનું જે ધોરણ છે ચોથું, એ લખ્યું છે બીક રાખવી. બીક રાખવી. કેટલા જણ ઈશ્વરની બીક રાખે છે? મેં તમને કહ્યું તમારો આભાર, પણ ઘણા બધા લોકો એવા છે કે ઈશ્વરની બીક બિલકુલ નથી. ઘણા બધા લોકો એવું માને છે કે ઈશ્વર જોતો જ નથી. હા, ઈશ્વરને મારા કામ, મારા જીવન સંબંધી કોઈ જાણ જ નથી. પણ પ્રભુ કહે છે પ્રાર્થના કરો છો તો તમારે ઈશ્વરની બીકમાં પ્રાર્થના કરવાની જરૂર છે. બીક વગર કરેલી પ્રાર્થના એ ફોકટ છે. પ્રભુ કહે છે, હું નથી કહેતો. ત્યાં લખ્યું છે તારી બીક રાખે. વિદેશીઓએ પણ જીવંત પરમેશ્વરની બીક રાખવાની છે. અને ત્યાં લખ્યું છે કે જ્યારે એ વિદેશીઓ ને વિશ્વાસી લોકો ઈશ્વરની બીક રાખે છે, ત્યારે ત્યાં ઈસુના સમયની વાત કરવામાં આવી છે, બીક રાખવી. સુવાર્તામાં લખ્યું છે કે એક જગ્યાએ વિદેશી ઈસુને કહે છે કે તું મારા છાપરા તળે આવે એવો યોગ્ય નથી. અને ત્યાં કહે છે વિશ્વાસીનો દેવ એ ભયાવહ હોય, તેની બીક, તેનો આદર રાખવો એ મારી તમારી ફરજ છે. જો ઈશ્વરની તમને બીક નથી,
તો તમારી એ પ્રાર્થના કરેલી, એ પ્રાર્થનામાં સમય વિતાવેલો, એ ડાયોસિસે ઓગસ્ટ મહિનાને પ્રાર્થનાના મહિના તરીકે આપેલો એ વ્યર્થ છે. અને આજે હું તમને તમારી પ્રાર્થના, મારી પ્રાર્થના વધુ સફળ બને, આશીર્વાદિત બને, મંડળીને માટે, સમાજને માટે, ગુડાકાને માટે એ આશીર્વાદિત બને, એ માટે પ્રભુ આજે મારીને તમારી સાથે વાત કરે છે. ત્યાં લખ્યું છે, પાસે આવ્યા વગર પ્રાર્થના કરી શકતા નથી. લખ્યું છે કે ઈશ્વર વગર તમારી દ્રષ્ટિ જો નકારાત્મક છે તો તમારી દ્રષ્ટિ નકારાત્મક રીતે ફેરવીને હકારાત્મક રીતે પ્રભુની તરફ લાવવાની જવું છે. ત્રીજી બાબત મેં તમને કહી હતી, પ્રાર્થના કરે. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરીએ, કુટુંબને માટે કરીએ, મંડળીને, સમાજ અને ડાયોસિસને અને સિનડને માટે પ્રાર્થના કરીએ. અને છેલ્લી બાબત મેં તમને કહી હતી, બીક વગર પ્રાર્થના કરેલી એ નકામી છે. ઈશ્વર મને તમને બહુ સારી રીતે જુએ છે. એ આંધળો નથી. હા, એમ કે છે કે મારા ને તમારા વિચારો વેગળેથી સમજે છે. એ મારા ને તમારાથી એ માહિતગાર છે. અને જ્યારે માહિતગાર છે ત્યારે મારે ને તમારે ઈશ્વરની બીક રાખીને જ પ્રભુની પ્રાર્થના કરવાની જવું છે. ઘણી બધી વખત ઘણા બધા લોકોને મારો અનુભવ છે, નકારાત્મક હોઈએ ને ત્યારે વધારે બાઇબલ વાંચે, નકારાત્મક ધોરણ હોય, જીવન હોય ને ત્યારે વધારે પ્રાર્થનાનો દોડ કરે. પણ પ્રભુ એવું ઈચ્છતા નથી, પ્રભુ એવું શીખવતા નથી. પ્રભુ કહે છે પસ્તાવા સાથે પ્રભુની પાસે જઈએ અને આપણે આપણી વિનંતી પ્રભુની પાસે લઈ જઈએ. પ્રભુ આજે વિશ્વાસી લોક તરીકે પ્રભુની પાસે જવા અને વિદેશી વ્યક્તિ તરીકે પણ પ્રભુની પાસે જવા, તે તમારી અને મારી સહાય અને મદદ કરે. પ્રભુ એ દિશામાં પ્રભુ મને તમને તેના પરાક્રમથી ભરે. આમેન. Jesus.
જીવન લે મુજ જીવન લે અવરાજ કરી ઝુંબેશ મહી સદા સેવા મહી જુહાવ સહી યાહોમ કરી પડું પાછો નહીં યાહોમ કરી પડું પાછો નહીં મુજ જીવન લે મુજ જીવન લે અર્પું તુજને મુજ તન મન ધન મુજ જીવન લે મુજ જીવન લે ભોમિ પ્રભુ મુજ સર્વ તન મુજ જીવન લે મુજ જીવન લે જગપાળ તારક સ્વામી મારા સહુ સોંપી ગાઉં તમ પ્રભુ પ્યારા ધરુમાં સકઉં ચરણે તમારા ધરુમાં સકઉં ચરણે તમારા મુજ જીવન લે મુજ જીવન લે અર્પું તુજને મુજ તન મન ધન મુજ જીવન લે મુજ જીવન લે ભોમિ પ્રભુ મુજ સર્વ તન મુજ જીવન લે મુજ જીવન લે પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે પરાક્રમી પ્રભુ છો, તમે અંતર્યામી ઈશ્વર, સર્વશક્તિમાન, સર્વવ્યાપીને સર્વજ્ઞ એવા દેવ છો. તમે પૃથ્વી પર તમારી નજર આમ તેમ રાખો છો. અમે કેવા છીએ, શું કરી રહ્યા છે, એ પ્રભુ તમારી નજરમાં છે. તમારા વચન દ્વારા તમે અમને બતાવ્યું કે વિદેશીઓ પ્રાર્થના કરે કેવી રીતે કરે, એ પણ પ્રભુ તમે તમારા વચન દ્વારા અમને બતાવ્યું છે. અને વિશ્વાસી લોક પણ કેવી રીતે પ્રાર્થના કરે એ પણ પ્રભુ તમે વચન દ્વારા અમને બતાવ્યું છે. જો પ્રાર્થના કરવાની અમારી રીત એ વચનના પડકાર પ્રમાણે છે તો અમે આભાર માનીએ છીએ. પણ પ્રભુ જો એ પ્રાર્થનાની રીતોમાં અમે ઈશ્વરથી દૂર રહીને, ઈશ્વરથી છુપાઈને જો પ્રાર્થના કરતા હોઈએ તો એનો કોઈ પ્રત્યુત્તર નથી. આજે પ્રભુ તમે અમને એવી કૃપા આપો, અમે તમારી પાસે આવીએ, તમારી તરફ અમારું મુખ ફેરવીએ, અમે તમારી બીક રાખીએ અને તમારી બીકમાં પ્રભુ અમે અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થનામાં વિનંતીઓ તમારી પાસે લાવીએ, પોતાને માટે, પરિવારને માટે, મંડળીને માટે, સમાજને માટે, ગુડાકાને માટે અને સિનડને માટે. જો પ્રભુ અમે એ રીતે વર્તતા આવ્યા છે તો હવે પછી પણ અમે વધુ સારી રીતે પ્રાર્થના કરીએ, ઈશ્વરની બીકમાં કરીએ, પસ્તાવા સાથે કરીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો. આ પૃથ્વી પરના અમૂલ્ય જીવનો પ્રભુ તમે અમને આપ્યા છે. અમારા જીવનોમાં પ્રભુ તમે રસ લો છો. અમને તમારા સેવકો, સેવિકાઓ, દીકરા, દીકરીઓ અને બાળકો બનાવો છો. અને પ્રભુ તમે અમને સેવાઓ સોંપી છે, નોકરીઓ આપી છે, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ પણ બખ્શ્યા છે, અમને વ્યવસાયો પણ આપ્યા છે. પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરતા અત્યારે જે દાનો
અમે વાંચ્યા, અમે જે દાન તમારી પાસે લાવ્યા, પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. એ આપેલા દાનો ઉપર પ્રભુ તમારો આશીર્વાદ તમે આપવા દો. અને ખાસ કરીને પ્રભુ એ દાનોની સાથે સાથે અમે અમારા જીવતા શરીરોનું અર્પણ પણ તમને કરીએ છીએ. એ શરીરોનું અર્પણ પણ પ્રભુ તમે સ્વીકારો અને અર્પણોને આશીર્વાદોથી ભરીને પ્રભુ તમારા મહિમા માટે, મંડળી માટે, સમાજ માટે, ડાયોસીસ અને સિનડની માટે પ્રભુ તમે આમ પ્રત્યેકને વાપરો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. ફરીને એકવાર તમારી સ્તુતિ સ્તવન કરતાં તમે અમારી સાથે વાત કરી છે, વ્યવહારો કર્યા છે, અમારા દાનો આશીર્વાદિત કર્યા છે, અમારી એ બર્થડે પણ આશીર્વાદિત કરી છે. એ બધાને માટે સ્તુતિ સ્તવન કરતાં પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. અમારી સાથે રહો. છૂટા પડીએ ત્યારે પણ પ્રભુ તમારી સમક્ષતા અમારી સાથે રહે. અમને તમારો પવિત્ર આત્મા સર્વ સત્યમાં દોરે, એવી કૃપા સર્વ ઉપર થવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તેમ પૃથ્વી પર દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે, ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.